એચએમ કિચનમાં મિત્રો તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ અથાણાની સિઝનમાં ખૂબ જ પ્રિય એવું લસણ, ચણા, મેથી અને કેરીનું અથાણું. તો લસણનો પણ ટેસ્ટ એટલો સરસ આવશે. સાથે સાથે ચણા મેથીનું અથાણું તો આપણે અગાઉ મેં તમને રેસીપી શેર કરી જ હતી. તો આ અથાણાની અંદર લસણ એડ કરી અને તેની રેસીપી આપું છું. તો તે પણ તમે પૂરો વિડીયો જોઈ લો, તો આ જ રીતે તમે પણ અથાણું બનાવી શકશો. અહીં પહેલાં મેં આ રીતની કેરી લીધી છે. કેરીને છાલ કાઢી અને ખમણી લીધી છે. ત્યારબાદ તેની અંદર મીઠું અને હળદર એડ કરવાના છે. ત્યારબાદ તેને સરસ એકદમ ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે અને તેને ઢાંકી અને અડધો કલાક જેવું રહેવા દેવાનું છે. આ રીતે હળદર અને મીઠું એકદમ સરસ મિક્સ થઈ જાય છે. ત્યારબાદ તેને એક બાજુ ઢાંકી અને રાખી દઈશું. તેવી જ રીતે ચણા અને મેથીને મેં પલાળી અને અગાઉ રાખ્યા હતા. તો મેં અહીં કેરીનું પાણી લીધું છે. જે આપણે કેરીને હળદર મીઠામાં રાખી તેવી જ રીતે મેં બીજી કેરી રાખી હતી, તેનું પાણી વધ્યું છે. તો તેની અંદર 3 કલાક પલાળેલી મેથી લીધી છે અને તેની સાથે 3 કલાક પલાળેલા ચણા પણ લીધા છે. તો અહીં 2 વાટકી મેથી અને 1 વાટકી ચણા તેવી રીતે માપ રાખેલું છે. તો તેને ખાટા પાણીમાં 15 મિનિટ પલળવા દઈશું. હવે અહીં 250 લસણ લીધું છે. તેને અડધું મેં ક્રશ કરી લીધું છે, અડધું આખું રાખ્યું છે. તો એક પેન લઈએ અને પેનની અંદર તેલ મૂકીએ. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે લસણ આપણે ક્રશ કરીને રાખ્યું હતું તે અને આખી કળી બંનેને લેવાની છે, જેથી લસણમાં થોડું પાણી હોય તે બળી જાય અને લસણ એકદમ સરસ સતળાઈ જશે. તો આખું વરસ લસણ એવું ને એવું રહેશે. તમારે ફ્રીજમાં પણ નહીં રાખવું પડે અને બહાર લસણનું અથાણું એકદમ સરસ રહેશે. તમે જોઈ શકો છો કે પેનમાં ચોંટી ગયું, તો લસણનું સહેજ પાણી હોય, લિક્વિડ ફોર્મ હોય, તે ચોંટી જાય અને તે ધીમે ધીમે એકદમ તેલમાં તળાઈ જશે. પછી ચોંટવાનું બંધ થઈ જશે. માટે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. હવે ગેસ બંધ કરી દઈએ અને ચણા મેથીને એક સ્ટ્રેનરમાં લઈ અને સરસ કોરા કરી અને સૂકવી દઈએ. તેવી જ રીતે કેરીને જોઈએ તો તેનું પાણી છૂટવા લાગ્યું છે. તો કેરીને પણ સરસ 2 હાથે અથવા 1 હાથે તમારી રીતે નીચવી અને આ રીતે લાડવા વાળીએ તે રીતે નીચવી લેવાનું તેનું ખમણ અને તેને સાઈડ પર રાખતું જવાનું. આમાંથી બધું પાણી નીકળી જાય તેવી પ્રયત્ન કરવાનો. તો આટલું પાણી નીકળ્યું છે. આ પાણીને ફેંકવાનું નહીં. બીજા અથાણામાં પણ આવી રીતે ચણા મેથી છે કે તમારે બીજા મરચાં, ખારેક તેવું પલાળવું હોય તો તે કામ આવે. હવે અહીંયા ચણા મેથી અને મેં કેરીને સૂકવી દીધી છે. સુકાઈ ગયા બાદ આ રીતની લાગે છે. તો સૂકવવામાં તમારે 2 થી 3 કલાક પંખા નીચે સૂકવવાનું છે. તો 3 વાટકા મેથી ચણાનું મારે મિશ્રણ થયું છે. તો 1 વાટકો હું અહીંયા સાંભાર મસાલો લઉં છું, જે અગાઉ મેં તમારી સાથે તેની પણ રેસીપી શેર કરી છે. 1 વાટકો કાશ્મીરી લાલ મરચું લીધું મેં અને 1 થી 1.5 ચમચી જેટલી હળદર લેશું. મીઠું સ્વાદ પ્રમાણે લેશું. બને ત્યાં સુધી બધા અથાણામાં મીઠાનું પ્રમાણ વધારે રાખતા હોય છે, પણ જરૂર નથી. મીઠાનું પ્રમાણ તમે ઓછું રાખો તો પણ તમે અથાણું તમારું બગડશે નહીં. બીપીમાં અથાણું ખાવાની ના પાડે છે, એનું રીઝન છે કે બધા અથાણું બગડે નહીં તેની માટે મીઠું વધારે એડ કરતા હોય છે. પણ મીઠું તમે માપસર રાખશો તો અથાણામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હવે કેરી સુકાઈ ગઈ છે. તો કેરીને આ રીતે મેં 2-3 કલાક સૂકવી તો આ રીતની થઈ ગઈ છે. તો હવે તે સુકાયેલું ખમણ એડ કરવાનું છે.
મિત્રો, તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. જે લસણ સાતળીને રાખ્યું હતું તે લસણને પણ મેં લઈ લીધું છે. હવે બધા જ મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. જરૂર પડે તો થોડું તેલ એડ કરવાનું છે. 1 ચમચો તેલ મેં એડ કર્યું હતું, પણ તે બતાવવાનું રહી ગયું છે. હવે આ જ વાસણમાં મેં 1 દિવસ રહેવા દીધું. 1 દિવસ પછી તમને બતાવું તો જે મેં થોડું 1 ચમચો તેલ એડ કર્યું હતું એ આ રીતે તેમાં મિક્સ થઈ ગયું છે. હવે આ અથાણાને એક કાચની બરણીમાં ભરી લેવાનું છે અને તેને પૂરેપૂરું તેની અંદર તેલ એડ કરવાનું છે. તો તેલ એડ કરવા માટે સૌપ્રથમ તેલને ફૂલ ધુવાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને ત્યારબાદ તેને 12 કલાક ઠરી જાય પછી જ અથાણામાં એડ કરવાનું છે. તો મારું તેલ ઠરી ગયેલું છે, તેને હું એડ કરું છું અને આ રીતે તેલમાં ડૂબાડૂબ અથાણામાં રાખવાનું છે. તો જેથી 1 વર્ષ સુધી અથાણાને કાંઈ જ નહીં થાય. તો આ રીતે મેં ચણા મેથી અને લસણનું અથાણું તૈયાર કર્યું. મિત્રો, તમને કેવું લાગ્યું તેની પણ મને કોમેન્ટ જરૂર કરશો. ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ.